જૂન મહિનો હવે પૂરો થવાના આરે છે, છતાં પણ રાજ્યમાં મેઘરાજા જાણે સંતા કુકડી રમી રહ્યા હોય તેમ ક્યાંક ધીમે તો ક્યાંક ધોધમાર એન્ટ્રી કરી રહ્યા છે. લાંબા સમયની બફારાભરી ગરમી બાદ હવે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે પધરામણી તો કરી દીધી છે. ક્યાંક ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છે, તો ક્યાંક પ્રી મોન્સૂન વ્યવસ્થાની પોલ પણ ખુલી રહી છે. આવો જોઈએ રાજ્યમાં કેવો છે વરસાદી માહોલ અને આવનારા દિવસો માટે શું આગાહી કરવામાં આવી છે. ભાવનગરથી લઈને સુરત, વલસાડ, નવસારી, તાપી અને અમરેલી સુધી વરસાદે ધમાકેદાર હાજરી નોંધાવી છે અને સાથે જ હવામાન વિભાગ અને સ્કાયમેટની નવી આગાહીએ પણ રાજ્યમાં ચોમાસાની જોરદાર એન્ટ્રીના સંકેત આપી દીધા છે. ચાલો જોઈએ જિલ્લાવાર વરસાદી માહોલની સંપૂર્ણ તસવીર. ભાવનગરના મહુવા વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડતા ધરતીપુત્રોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. લાંબા સમય બાદ પડેલા આ વરસાદે ખેડૂતોમાં આશાની કિરણ જગાવી છે. સુરત જિલ્લામાં મેઘરાજાની અનરાધાર એન્ટ્રી જોવા મળી. ઉમરાપાડા તાલુકો ફરી એકવાર મિની ચેરાપુંજી જેવી છબી સાથે વરસાદી માહોલમાં છવાઈ ગયો છે. કેવડી, શારદા અને વેલાવી સહિતના ગામડાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો. નદી નાળાઓમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ કામરેજના ડેલાડ ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ચોંઢા, ચોરવણી, મોરાઆંબા અને ખાટાઆંબા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરમાં પવન સાથે વરસાદ પડતા જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે, કારણ કે વાવણી માટે યોગ્ય ભેજ તૈયાર થયો છે. વલસાડના કપરાડા વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. કપરાડા, સિલધા અને સુથારપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા જ રસ્તાઓ પર પાણી વહેતા થયા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે પ્રી મોન્સૂન વ્યવસ્થાને લઈને ફરી એકવાર તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થતાં જ ગરમીમાંથી લોકોને રાહત મળી છે. લાંબા સમય બાદ વરસાદ પડતા જ ખેડૂતોમાં આનંદનો માહોલ છે. આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આગામી અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે. 27 જૂનથી રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે વરસાદની સંભાવના. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધુ તીવ્ર બની શકે. આગામી 4 થી 5 દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે. गुजरात की बात कर लेते हैं तो गुजरात में 27-28 तारीख को बारिश की गतिविधियां शुरू हो जाएंगी. मानसून चाहे आए नहीं आए, लेकिन बारिश शुरू हो जाएगी. अभी हल्की फुल्की बारिश की गतिविधियां दक्षिणी गुजरात में रहेगी, लेकिन कच्छ है, पाटन है, बनासकांठा, साबरकांठा, अरवली, महेसाना, गांधीनगर, दाहोद, अहमदाबाद, सुरेंद्रनगर, मोरबी, जामनगर और गांधीधाम, ये सारे इलाके, राजकोट, बोटाड, आनंद, बड़ोदरा, ये इलाके लगभग सूखे रहने वाले हैं. अमरेली में अच्छी बारिश हुई है. हालांकि अब अगर महाराष्ट्र की बात करते हैं तो महाराष्ट्र में भी जो कोस्टल एरियाज हैं यहाँ पर बारिश धीरे धीरे बढ़ेगी. 2 दिनों के अंदर हमें लग रहा है कि 23 या 24 तारीख तक मानसून के जो बादल हैं वो रायगढ़ तक पहुंच जाएंगे. 25-26 तक मानसून आ जाएगा मुंबई में. और अगर ये अहिल्याबाई नगर, बीड, लातूर, उस्मानाबाद, धाराशिव, सोलापुर, सांगली, सतारा, कोल्हापुर, पुणे, ये जो इलाके हैं यहाँ पर भी बारिश 2-3 दिनों के अंदर शुरू हो जाएगी, लेकिन हल्की बारिश रहेगी. गर्मी से कुछ राहत मिलने की संभावना दिखाई दे रही है.
આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો અને ધરતી પર વરસતી આ પહેલી ધોધમાર ઝલક સ્પષ્ટ સંકેત આપી રહી છે કે ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ખેડૂતોની વાવણી શરૂ થઈ ગઈ છે અને હવે સૌ કોઈની નજર છે માત્ર એક જ દિશામાં, આકાશ તરફ. કારણ કે સૌ કોઈ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.